નમસ્કાર. નીતિન પટેલનો સળગતો હોબાળો. નીતિન પટેલે ફરી રાજકીય ફટકાબાજી કરી છે. મહેસાણામાં એક કાર્યક્રમમાં નીતિન પટેલનો આગેવાનો અંદાજ જોવા મળ્યો, જેમાં તેમણે રાહુલ ગાંધીના પક્ષમાં બે પ્રકારના ઘોડા હોય છે તે નિવેદન પર કટાક્ષ કર્યો. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતમાં કોંગ્રેસમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડાને લઈને નિવેદન પણ આપ્યું હતું, જેનો આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો હતો. ત્યારે હવે કોંગ્રેસે નીતિન પટેલને વળતો જવાબ આપ્યો છે. નીતિન પટેલે કહ્યું કે ભાજપ પાસે હરિભાઈ જેવા રેસના દોડનારા ઘોડા જ છે. સાથે જ નીતિન પટેલે કહ્યું, કોઈના ઘરે લગ્ન હોય કે કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળાને બોલાવી દેજો. મનીષ દોશીએ કહ્યું કે ભાજપમાં હાલ કુલ 3 જૂથ કાર્યકર, એક જૂથ પાયાના વર્ષો જૂના કાર્યકરોનું જે સતત અપમાન અને અવગણના સહન કરે છે, બીજું જૂથ સંત્રી અને મંત્રીનું લાભાર્થી જૂથ છે, જે કોન્ટ્રાક્ટ, ખનીજ ચોરી, બદલી, બઢતી અને તેમાં મલાઈ. ધન્યવાદ. જય હિન્દ.